નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ અને આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તે બાબતની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આપણે જે વિસ્તારમાં શક્યતાઓ વધુ દર્શાવી હતી તે વિસ્તારોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। ત્યારે મિત્રો, ખાસ કરીને હવે આગામી દિવસોની સ્થિતિ જોઈએ ત્યારબાદ આજના વરસાદની માહિતી જાણીશું। તો મિત્રો, હાલ હજી 2 દિવસ સુધી સૂકા પવનો છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે, જેના પરિણામે વરસાદની ગતિવિધિ છે તે થોડી ઓછી રહેશે। પરંતુ હવે ગઈકાલે આપણે કહ્યું હતું તેમ વરસાદની ગતિવિધિ વધી છે, તેમ હવે ક્રમશઃ દિવસો પસાર થશે તેમ વરસાદના વિસ્તારો વધવા તરફ રહેશે અને હવે 2 દિવસ બાદ વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થતો જશે। જે વિસ્તારોમાં અત્યાર સુધી ક્યારેય આ ચોમાસા દરમિયાન વરસાદ આવ્યો નથી તે વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે। તો મિત્રો, ખાસ કરીને 29 તારીખથી વરસાદના વિસ્તારો છે તે વધવા લાગશે અને ત્યારબાદનો જે સમયગાળો મતલબ કે જુલાઈની શરૂઆતથી વરસાદની તીવ્રતા છે તેમાં વધુ વધારો થવાની શક્યતાઓ દેખાય છે અને હાલના મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો 1 થી 10 જુલાઈમાં સારામાં સારો વરસાદનો રાઉન્ડ તમામ વિસ્તારમાં આવી જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે અને આશા રાખીએ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જાય તો ધરતીપુત્રોને એક હાશકારો થાય અને આપણે આશા રાખીએ કે આ સમયગાળા દરમિયાન અત્યારે જે સ્થિતિ બતાવી રહી છે તે મુજબ સારું એવું બતાવી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન નદી નાળા પણ છલકાઈ જાય તો ધરતીપુત્રોની ચિંતા છે તે ખૂબ હળવી થઈ જાય। તો આપણે આ પ્રકારની આશા રાખીએ અત્યારે અને આ મુજબ શક્યતાઓ દેખાઈ છે 29 તારીખથી જ વાતાવરણ છે તેમાં મોટો ફેરફાર થશે। જે દરિયાકાંઠા વિસ્તારમાં અત્યાર સુધી વરસાદની ગતિવિધિ ઓછી છે સૌરાષ્ટ્રમાં તેમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે। તો કચ્છના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે। ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો મિત્રો, આવનારી 24 કલાકમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આવનારી 24 કલાકમાં વરસાદની ગતિવિધિ આજે રાજકોટ અને તેને લાગુ જામનગર જિલ્લાના ભાગો સુધી પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને તરફ જોવા જઈએ તો અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે આ ભાગોમાં જે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। અમરેલીને લાગુ જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તાર છે તે વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે શક્યતાઓ વધુ દેખાઈ રહી છે અને તરફ છૂટાછવાયા છમકલા અમુક વિસ્તારોને બાદ કરતા બાકી ખાસ ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ હવે આવતીકાલનો દિવસ હજી થોડું જે વિસ્તારોમાં બાકી છે તેમાં ઓછું રહેશે, ત્યારબાદ એ વિસ્તારો છે તેમાં પણ શરૂઆત થઈ જશે। અને તરફ વાત કરીએ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે સાબરકાંઠાથી લઈ અને જે પૂર્વ ગુજરાતનો ગોધરા સુધીનો પટ્ટો છે આ પટ્ટામાં વરસાદની શરૂઆત મતલબ કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશને લાગુ જે બોર્ડર કાંઠાનો વિસ્તાર છે તે જિલ્લાઓમાં શક્યતાઓ આજે સારી દેખાઈ રહી છે। ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે। અન્ય વિસ્તારમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે પરંતુ અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળીએ પરંતુ વધુ શક્યતાઓ આપણે જે વિસ્તાર જણાવ્યા છે તેમાં દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે શક્યતાઓ ઓછી છે પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને લાગુ કાંઠા વિસ્તાર છે તેમાં થોડી સંભાવનાઓ રહે। કચ્છના ભાગોમાં આજે નલિયા, માંડવી, અંજાર અને રાપર જિલ્લાના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો આ પ્રકારની સંભાવના આજે દેખાઈ રહી છે અને આપણે આશા રાખીએ કે હવે ઝડપથી ધરતીને એક પ્રકારે તરબોળ કરવા માટે મેઘરાજા જલ્દી પધારે। ખેડૂતો મિત્રો આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે એટલે આપણે ઇન્દ્રદેવને પણ પ્રાર્થના કરીએ કે જલ્દીથી અમારી ગુજરાતની ધરતી છે તેને તરબોળ કરી દો।